મિત્રો, નવરાત્રી એટલે કે શક્તિની ઉપાસનાનો પવિત્ર પર્વ. આપણા કુળદેવીની આરાધના કરવાના દિવસો. આ પર્વની શરૂઆત ઘટ સ્થાપન, કળશ સ્થાપન અને ગરબાની સ્થાપનથી કરવામાં આવે છે. આ વિધિઓની સાથે એક બીજું તત્વ છે કે જે આ પર્વનું પ્રાણ ગણાય છે, અને તે છે અખંડ જ્યોત. આ જ્યોત 9 દિવસ અને 9 રાત સુધી સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે, કે જેમાં દુર્ગાની ઉપસ્થિતિ અને આશીર્વાદનું પ્રતીક છે. અને આ જ્યોતનું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ દર્શાવાયું છે, કે જે આપણા જીવનમાં ઉર્જા અને શ્રદ્ધાનો સંચાર કરે છે. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે નવરાત્રી દરમિયાન પ્રગટાવવામાં આવતી આ અખંડ જ્યોત શા માટે પ્રગટાવાય છે, ક્યારે પ્રગટાવવી જોઈએ, દીવાની વાટ કેવી હોવી જોઈએ, દીવો ઘીનો કરવો કે તેલનો કરવો જોઈએ, કઈ બાજુ રાખવો જોઈએ, તથા જો કોઈ કારણોસર દીવો ઓલવાઈ જાય તો શું કરવું જોઈએ, તે દરેક વિશે આજે આપણે જાણવાના છીએ, કે જેથી કરીને જે લોકો અખંડ જ્યોત પ્રગટાવતા હોય તેને તેનું મહત્વ સમજાય, અને ન પ્રગટાવતા હોય તે લોકો મહત્વ સમજીને નવરાત્રી દરમિયાન આ 9 દિવસ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવે. તો જે લોકો નવરાત્રીમાં માતાજીની પૂજા કરતા હોય તે લોકોને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો. તો હવે અખંડ જ્યોત શા માટે પ્રગટાવવામાં આવે છે? તો કે આપણા હિન્દુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એનું વિશેષ મહત્વ છે. તેથી હિન્દુ ધર્મમાં અગ્નિને દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી બનાવીને કરવામાં આવેલું કાર્ય ચોક્કસપણે સિદ્ધ થાય છે. એટલા માટે કોઈ પણ દેવતાની પૂજા સમયે દીવો પ્રગટાવવામાં આવે છે. તો હવે અખંડ જ્યોત પ્રગટાવવી ક્યારે? પૂજા પહેલા પ્રગટાવવી કે પછી? તો કે શાસ્ત્રો અનુસાર અખંડ જ્યોતની સ્થાપના પૂજા વિધિ પૂર્ણ થયા બાદ કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે સવારે સ્નાન અને શુદ્ધિ બાદ માતાજીનો શણગાર, ઘટ સ્થાપન, કળશ સ્થાપન અને ગરબાની સ્થાપના થઈ જાય એ પછી શુભ મુહૂર્તમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. તો હવે આ દીવાની વાટ કેવી હોવી જોઈએ? તો કે અખંડ દીવા માટે હંમેશા લાંબી અને આડી વાટનો જ ઉપયોગ કરવામાં આવે છે. આડી વાટનો દીવો વધુ સમય સુધી અખંડ રહે છે, કારણ કે તે તેલ અથવા તો ઘીને સતત શોષીને જ્યોતને પ્રજ્વલિત રાખે છે. ઊભી વાટનો દીવો સામાન્ય રીતે ટૂંકા સમય માટે કરવામાં આવે છે. તેથી 9 દિવસની લાંબી ઉપાસના માટે લાંબી આડી વાટ જ યોગ્ય ગણાય છે. તો આ વાટ શેની બનાવવી? તો કે અખંડ દીવાની વાટ માટે સૂતરના દોરાનો ઉપયોગ કરવો જોઈએ. રૂની વાટ આ જ્યોત માટે યોગ્ય ગણાતી નથી. આ એક મહત્વપૂર્ણ તફાવત છે, કારણ કે ઘણા લોકો દીવા માટે રૂની વાટનો જ ઉપયોગ કરતા હોય. ગરબામાં જે દીવો પ્રગટાવવામાં આવે છે તેની લાંબી વાટ રૂની હોય છે, પરંતુ જ્યારે અખંડ જ્યોત માટે સૂતરના દોરાની જ વાટ બનાવવામાં આવે છે, એટલે આ બંને બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો હવે આ દીવો ઘીનો કરવો કે તેલનો? આ એક એવો પ્રશ્ન છે કે જે ઘણા ભક્તોને મૂંઝવતો હોય છે. તો કે શાસ્ત્રો અને પરંપરા અનુસાર દીવો ઘીનો કે તેલનો હશે તે કઈ બાજુ મૂકવામાં આવે છે તેના પર નિર્ભર કરે છે. જો આપણે અખંડ જ્યોતને માતાજીની જમણી બાજુ રાખતા હોય અથવા તો આપણી ડાબી બાજુ, તો તે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે, કે જેમાં જો ગાયનું શુદ્ધ ઘી હોય અથવા તો ઘરનું ઘી હોય તો તેને ઉત્તમ માનવામાં આવે છે. અને જો આપણે અખંડ જ્યોતને માતાજીની ડાબી બાજુ એટલે કે આપણી જમણી બાજુ રાખતા હોય તો તેલનો દીવો પ્રગટાવવો જોઈએ, કે જેમાં તલનું તેલ અથવા સરસવનું તેલનો ઉપયોગ કરી શકાય છે, કે પછી આપણે જે ઘરમાં ઉપયોગમાં લેતા હોય તે તેલ પણ લઈ શકાય છે. તો હવે આ અખંડ જ્યોત પ્રગટાવતી વખતે શું બોલવાનું? તો કે તેના માટે કોઈ વિધિ નથી, પરંતુ માત્ર એક મંત્ર બોલવામાં આવે છે. અખંડીપકમ દેવ્યા પ્રીતયે નવરાત્રકમ ઉજ્જવાલયે અહોરાત્રમ એકચિત્તો ઘૃતવ્રતઃ. એટલે કે હે દેવી, તમારા સંતોષ માટે હું આ અખંડ દીવો નવરાત્રીમાં દિવસ રાત એકાગ્ર ચિત્તે અને નિષ્ઠાપૂર્વક પ્રગટાવું છું. અને જ્યોત પ્રગટી જાય પછી તે જ્યોતને વંદન કરવાના અને બોલવાનું કે દીવાની જ્યોત પરબ્રહ્મ છે, દીવાની જ્યોત જનાર્દન છે, દીવો મારા પાપનો નાશ કરે છે. હે સંધ્યા દીપક, હું તમને નમન કરું છું.
શુભ, કલ્યાણ, આરોગ્ય, સુખ અને સંપત્તિ પ્રદાન કરનારા અને શત્રુઓનો નાશ કરનારા દીવાની જ્યોતને હું નમન કરું છું. હવે અખંડ જ્યોત પ્રગટી ગઈ, પરંતુ અખંડ દીવો ઓલવાય નહીં, એ માટે નિત્ય થોડી થોડી વારે દીવાની વાટ વધારવી પડશે. પરંતુ આમ કરતી વખતે પણ દીવો ઓલવાઈ શકે છે, એટલે પહેલેથી જ એક બીજો દીવો અખંડ જ્યોતમાંથી પ્રગટાવી લેવો જોઈએ, કે જે આપણા આ અખંડ દીપકનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કદાચ જો અખંડ જ્યોત ઓલવાઈ જાય તો તેને ખંડિત માનવામાં આવતું નથી. અને જો આપણે બીજો દીવો પ્રગટાવ્યો ન હોય અને આપણી અખંડ જ્યોત ઓલવાઈ જાય તો તેને ખંડિત માનવામાં આવે છે. અને આ ભૂલ ઘણા લોકોથી થઈ પણ જતી હોય છે, અથવા તો બીજા કોઈ કારણોસર પણ અખંડ જ્યોત ઓલવાઈ જતી હોય છે. કદાચ આપણે સરખી રીતે વાટ ન રાખી હોય, ઘી તેલનું ધ્યાન રાખી શક્યા ન હોય, કોઈ પણ કારણોસર આ દીવો ઓલવાઈ શકે છે. પરંતુ એ સમયે એવું માનવું નહીં કે આપણાથી આપણા કુળદેવી નારાજ છે, આપણા ઉપર તેઓ પ્રસન્ન નથી. પરંતુ તે સમયે આપણા ઘરમાં રહેલા માતાજીનું મનમાં સ્મરણ કરીને તેમની પાસેથી આ ભૂલચૂકની ક્ષમા માગીને ફરીથી તે દીવો પ્રગટાવી લેવો જોઈએ અને આપણાથી બીજી વખત આ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ જો વારંવાર દીવો ઓલવાઈ જતો હોય તો પછી આપણે દીવાનું ધ્યાન રાખવું જરૂરી છે. કેમ કે ભૂલ એક વખત થાય, બે વખત થાય, પરંતુ જો વધુ વખત તેનું પુનરાવર્તન થયા કરે તો તે પછી ભૂલને ક્ષમા મળતી નથી. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણા ઘરમાં જો આપણે અખંડ દીવો પ્રગટાવીએ છીએ તો 9 દિવસ તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. હવે આપણે અખંડ દીવો પ્રગટાવીએ તો છીએ, પરંતુ અખંડ દીવો પ્રગટાવવાનું આપણને ફળ શું મળે? તો કે કહેવાય છે કે અખંડ દીવો પ્રગટાવવાથી જીવનમાં પ્રકાશ અને આનંદ આવે છે, માતાજીના આશીર્વાદ મળે છે, ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, ઘરના સભ્યોને યશ અને કીર્તિ મળે છે, માતાજી આપણા ઉપર પ્રસન્ન રહે છે, તથા સુખ, સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્ય અને સુખ આવે છે, નાણાકીય સમૃદ્ધિ મળે છે, આપણી આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે, તથા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. કહેવાય છે કે અખંડ જ્યોત એ માત્ર પ્રકાશનું સાધન નથી, પરંતુ માતાજીની દૈવી શક્તિનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન માં પોતે જ આ અખંડ જ્યોતના રૂપમાં આપણા ઘરમાં બિરાજે છે, અને આ જ્યોતની હાજરીથી જ ઘરનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક બની જાય છે. જે રીતે અંબાજી અને અન્ય શક્તિ પીઠોમાં માતાજીની અખંડ જ્યોતના દર્શનનું મહત્વ છે, તેવી જ રીતે નવરાત્રિમાં આપણા ઘરમાં પ્રગટાવેલી આ જ્યોતના દર્શનનું પણ અસીમ મહત્વ છે. રોજ માતાજીના દર્શનની સાથે અખંડ જ્યોતના દર્શન કરવાથી મન શાંત થાય છે અને હૃદયમાં શ્રદ્ધા વધુ દ્રઢ બને છે. એવું કહેવાય છે કે જ્યારે પણ આપણે કોઈ પાઠ, મંત્ર કે ઉપાસના અખંડ જ્યોત સામે બેસીને કરીએ છીએ તો મા તે ઉપાસનાનો તુરંત સ્વીકાર કરે છે. અખંડ જ્યોત એક માધ્યમ તરીકે કાર્ય કરે છે કે જે આપણી શ્રદ્ધા અને ઉપાસનાને સીધી માતાજી સુધી પહોંચાડે છે. આ જ્યોત અવિરત શક્તિ અને ઉર્જાનો પ્રવાહ દર્શાવે છે. તે જીવનમાં આવતા અંધકારને દૂર કરી પ્રકાશ અને સુખ લાવવાનું પ્રતીક છે. અને આ જ્યોત આપણને યાદ અપાવે છે કે ગમે તેવી મુશ્કેલી આવે, શ્રદ્ધાનો દીપક ક્યારેય ઓલવાવો ના જોઈએ. તો આવો આ નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવીને આપણે પણ માતાજીની દિવ્ય શક્તિનો અનુભવ કરીએ. આપણા જીવનમાં આપણે માતાજીના આશીર્વાદ મેળવીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવીએ. તો બોલીએ કુળદેવી માત કી જય. તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે નવરાત્રિમાં અખંડ દીવો શા માટે પ્રગટાવાય છે, કેવી રીતે પ્રગટાવાય છે, તથા તેના શું નિયમો છે. તો આશા છે કે આપ સૌ લોકો આ નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવતા હશો. તો આવી જ રીતે નવરાત્રિના 9 દિવસ દરમિયાન આપણે ચંડી પાઠ સાંભળવાના છે, તથા માતાજીના 9 સ્વરૂપ જે છે તેની કથા પણ સાંભળીશું. તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો પણ અમારી સાથે સાંભળશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલી
અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.